ડાયમંડ સિટી સુરતના પાલ વિસ્તારમાંથી ચોરીનો વિચિત્ર બનાવ સામે આવ્યો છે, જેમાં કુરિયર કંપનીમાં કામ કરનાર કર્મચારીએ જ પોતાની કંપનીમાં રહેલી 2.50 લાખ રૂપિયાની રોકડની ચોરી કરી હતી। જોકે પોલીસે સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો છે અને આરોપીને દબોચી લીધો છે। મહત્વનું છે કે ચોરીની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત માત્ર હીરા ઉદ્યોગ માટે જ નહીં પણ અવારનવાર અદ્ભુત અને વિચિત્ર ઘટનાઓ માટે પણ ચર્ચામાં રહે છે। આવી જ એક ઘટના શહેરના પાલ વિસ્તારમાં ઘટી છે, જ્યાં એક કુરિયર કંપનીમાં કામ કરનાર કર્મચારીએ પોતાનું નૈતિક ભાન ગુમાવી પોતાની જ કંપનીમાંથી લાખોની રકમની ચોરી કરી નાખી। પાલ વિસ્તારમાં આવેલી એક જાણીતી કુરિયર કંપનીમાં વર્ષોથી કામ કરતો એક કર્મચારી રાત્રે છુપાઈને કંપનીના ઓફિસમાં ઘૂસ્યો। ખાસ બાબત એ છે કે તેણે પોતાની ઓળખ છુપાવવા માટે છત્રીનો સહારો લીધો હતો, એટલે કે સીસીટીવી કેમેરામાં તેનો ચહેરો ન આવે તે માટે ખાસ છત્રી લઈને આવ્યો હતો। પરંતુ કહેવાય છે ને કે જથ્થો પણ ચોર અને નજર પણ પોલીસની। પોલીસે ખૂબ જ ચુસ્ત રીતે સમગ્ર મામલે તપાસ શરૂ કરી અને સીસીટીવી ફૂટેજના આધારે આ અજાણ્યા છત્રીધારી ચોરની ઓળખ પામી લીધી। તપાસ દરમિયાન ખુલાસો થયો કે આ ચોરી કોઈ બાહ્ય વ્યક્તિએ નહીં પણ કંપનીના જ એક જૂના કર્મચારીએ કરી છે। તે સારી રીતે જાણતો હતો કે કયા સમયે ઓફિસ ખાલી રહે છે અને પૈસાની હેરફેર કઈ જગ્યાએથી થાય છે। કર્મચારી દ્વારા રૂપિયા 2.50 લાખની રોકડ રકમ ચોરી કરવામાં આવી હતી। સમગ્ર ઘટનાની જાણ થતાં કંપનીએ તરત જ પોલીસને જાણ કરી હતી। પોલીસે કાયદેસરની કાર્યવાહી કરતા આરોપીને ઝડપી લીધો છે। પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ પૂછપરછ શરૂ કરી છે। તેણે અગાઉ પણ કોઈ આવી હરકતો તો કરી છે કે કેમ તે અંગે સીસીટીવી ફૂટેજમાં આરોપી સ્પષ્ટ રીતે છત્રી લઈને ઓફિસમાં પ્રવેશતો જોવા મળે છે। તેની હિલચાલ અને અંદર જવાની રીત પરથી આપણે સમજી શક્યા કે તે જ જાણકાર વ્યક્તિ છે। પૂછપરછમાં તેણે પોતાનો ગુનો કબૂલી લીધો છે। પોલીસને ત્યારે શંકા વધુ ગઈ જ્યારે લોકરનો પાસવર્ડ નાખી લોક ખોલવામાં આવ્યું હતું। હાલ પોલીસ કેસની વધુ વિગતવાર તપાસ કરી રહી છે અને જો કોઈ વધુ સહભાગી હોય તો તેમના પર પણ કાર્યવાહી હાથ ધરવાની તજવીજ ચાલી રહી છે। તો સુરતના